સર આજે જે હર્ષની આવ્યા છે ડાકોર ખાતે જય રણછોડના નાદ જોડે લાખો ભક્તો જ્યારે આજે ડાકોર પહોંચ્યા છે, આજે ડાકોરમાં ચારેય તરફ રણછોડરાયજીના ભક્તજનો એક આશા જોડે ભગવાન સૌની રક્ષા કરે અને સૌની મનોકામનાઓ પૂરી થાય તેવી જ આશા જોડે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, આ બધા જ લોકો છેલ્લા અનેક દિવસથી રાત દિવસ મહેનત કરીને સૌ ભક્તજનોની દર્શન અને બીજી બધી જ વ્યવસ્થાઓમાં લાગ્યા છે. એવા વહીવટી તંત્રના સૌ સાથીઓને હું અભિનંદન આપું છું કે જેમને આ વર્ષે આ વ્યવસ્થાઓમાં ખૂબ મોટો વધારો કરીને ભક્તોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, અને દરવાજા ખોલતાની સાથે લાખો ભક્તોને પોતપોતાની મનોકામનાઓ પૂરી કરવાના આ ભોલિયા દેવ આજે મને બી દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મારા રાજ્યના બધા જ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યની બધા જ લોકોને શાંતિ, સલામતી, સુરક્ષા મળી રહે તેવી જ પ્રભુને પ્રાર્થના કરવાનો આજે અવસર મળ્યો. આભાર. ખૂબ મોટી સંખ્યામાં આ વર્ષે ભક્તો આવ્યા હતા અને જે પોલીસની વ્યવસ્થા હતી એમાં 2100 થી વધુ પોલીસ કર્મી સતત બંદોબસ્તમાં ખડે પગે કામ કર્યું હતું અને જે વહીવટી તંત્ર અને પોલીસનું એકદમ સારું કોર્ડિનેશન હતું. આથી કોઈ પણ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે ખૂબ સારા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને પગપાલા જે ચાલીને શ્રદ્ધાળુઓ આવે છે મોટી સંખ્યામાં અમદાવાદ સિટીથી અને અન્ય નજદીકી ડિસ્ટ્રિક્ટથી, તો એમની માટે પોલીસ અને વહીવટી તંત્ર વ્યવસ્થા સારી કરી હતી અને કોઈ પણ એવી કમ્પ્લેન નથી આવી. પોલીસનું જે 24/7 અહીંયા સીસીટીવી કંટ્રોલ રૂમ પણ મંદિરના પાસે કાર્યરત હતું અને આ સાથે ડ્રોન અને સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાનું પણ ઉપયોગ આ વ્યવસ્થામાં કરવામાં આવ્યું હતું અને સારી રીતે આ બંદોબસ્ત ચાલી રહ્યું છે. અને આજ રોજ ફાગુની પૂનમના નિમિત્તે રણછોડરાયની ધ્વજા પણ ચડાવવામાં આવી છે અને ભગવાન શ્રી રણછોડરાયજીને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રાર્થના કરવામાં આવી છે કે આ જેવી રીતે ગત વર્ષે કોઈ પણ એવી સમસ્યા ના થઈ અને શાંતિ અને વ્યવસ્થાની જાળવણી થઈ છે, એવી જ રીતે આ વર્ષે પણ 100 લોકોનું સુખમય કાર્ય માટે કામના કરવામાં આવી છે અને શાંતિ વ્યવસ્થા બનાવી રાખે ખેડા જિલ્લામાં આ પ્રાર્થના કરવામાં આવી છે. ધન્યવાદ. આપને તો ખબર નહીં હોય કે હું અહીંયા તો છેલ્લા 50 વર્ષથી આવું છું, એટલે ડાકોરના મંદિર માટે કહેવું મારા માટે અઘરું છે, પણ જે પ્રશાસન જે કામ કરી રહ્યું છે અત્યારે અને આપ લોકો જે સાથ અને સહકાર આપી રહ્યા છો તે બદલ હું આપનો ઋણી છું અને આવનાર દિવસોમાં ઘણું બધું ચેન્જ કરવું છે. હું એક દાડો અહીંયા આવીશ, ડાકોરમાં બધાને બોલાવીશું, જમીશું સાથે અને અમારી જે ડિફિકલ્ટી છે તમને કહીશું. તો કલેક્ટર સાહેબને કીધું, કલેક્ટર સાહેબ કહે કે મારે તમારી જોડે એક ગાડીમાં સિક્રેટ રાઉન્ડ લેવો હોય અને મારે તમને ઘણું બધું બતાવવું છે. મેં કહું હું આપની જોડે આવીશ અને અમે પ્રશાસન તરફથી બધું કરવા માગીએ છીએ. ડાકોરનું મંદિર આપણું આટલું સરસ સુંદર છે, આપણે દ્વારકા જેવું બનાવવું છે, પણ અત્યારે બહારના પેલા રસ્તા નથી સુધરતા, કંઈ થતું નથી. લોકોની દુકાનો બહાર આવી ગઈ છે 5-5, 7-7 ફૂટ. જો એ રસ્તા સુધરી જાય તો અદ્ભુત થઈ શકે એવું કામ છે. એટલે પ્રશાસન હર હંમેશા તૈયાર રહેશે, તમારી જોડે રહેશે, તમારા સૂચનો છે એ અમે ગણીશું અને એનું બને એટલો તત્વ ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું. સાહેબ, આજે જે રીતના સવારે વહેલી મંગળા આરતી થઈ, કઈ રીતનું આખું બપોરે જે 2 વાગે બંધ થવાના છે મંદિર, કઈ રીતનો પ્રોગ્રામ? હું તો આખી રાત અહીંયા બેસી જ રહેલો છું ખુરશી પર અને મંગળાની આરતી કરવા અંદર ગયેલો છું, આપણે જોયો હશે. અને પ્રશાસને જે રીતે કામ ઉપાડ્યું છે અને હવે 3 ભોગ ભેગા થઈ જશે પછી મંદિર ખોલી નાખશે.
સવારે રાજભોગ માટેનો જે હશે ભોગ 15 મિનિટ માટે, અને પછી મંદિર સરસ 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, 2 થી 3 વાગ્યા સુધી. એટલે આપને જો અત્યારે બી વસ્તી ઓછી થઈ જશે એવું લાગે છે. ગઈકાલે પુષ્કળ પબ્લિક આવી ગયેલું છે, એટલે આજે મારા ધારવા પ્રમાણે પબ્લિક ઓછું આવશે એવું માનું છું. ઓકે.